કેમ છો બધા? તો વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે. તો સવારના 8:30 વાગી ગયા છે. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો બધા અડધા ઉઠતા છે ને અડધા ઉઠી ગયા છે. આ બાજુ બનાવી રહ્યા છે ભાખરી, ચા અને કોફી. ચાલો તો હું તો જો તૈયાર માથે નાસ્તો કરવા બેસી ગઈ છું. સવારનો તો અડધા નાસ્તામાં છે ભાખરી, ખાખરા, મરચાનું અથાણું, ઘી અને ચા. આ બાજુ જો બીજા બધા મમ્મી રીતિ રુદ્રભાઈ ગેસ ખાવા. ચાલો તો અમે નાસ્તો કરી લીધો છે અને હવે થોડું કામ બામ બતાવી દઈએ. પછી આજનો પ્લાન તો હજી કઈ ફાઇનલ છે નહીં કે જવાનું છે આજે. હજુ નક્કી થયું નથી. બ્લોગ જોતા રહેજો તો તમને ખબર પડશે. બ્લોગને સ્કીપ કરીને ના જોતા, નકર તમારું કટ થઈ જશે. અમે ક્યાં જઈએ છે જોવાનું. તો સવારનું કામ અમે પતાવી જો 11:30 છે કે અમે નવરા થયા, કેમ કે બધા વેલા મોડા ઉઠતા હતા એટલે કે ફ્રી નહોતું થવાનું. તો 11:30 વાગી ગયા છે અને રસોઈની તૈયારી પણ અડધી થઈ ગઈ છે. હમણાં બતાવું તમને. અને આ બાજુ હું આવી ગઈ છું કિચનમાં જો અડધી રસોઈ આપણે બની ગઈ છે. અમે ખીચડી વઘારી દીધી છે અને આ બાજુ જો ગાજર ડુંગળીનું શાક બનાવ્યું છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. અને આ બાજુ મસ્ત મજાની બરજ છે. હવે લોટ પણ બંધાઈ ગયો છે. હમણાં જો રોટલી માંડી દઈએ અને છોકરાઓને બેસાડી દઈએ ખાવા માટે. અડધી રસોઈ થઈ ગઈ ને અડધું હજુ બાકી છે. એવું બધું ચાલી રહ્યું છે અત્યારે ઘરમાં. ચાલો તો બધા જો ફેમિલી વાળા જમવા બેસી ગયા છે. રુદ્રને તો અડધું પતિ હોતે ગયું જમવાનું. જય અંશુ પપ્પા. ઓલી બેને તો જો ખાવું નહીં, હમણાં નવરા થાવું એટલે કે ખાવું છે. ચાલો તો બધાએ હવે જમવાનું આપી દીધું છે અને હું જમવા બેસી જાઉં. મમ્મી દીદી તો બહાર ગયા છે. કેટલા જણાને જ જમવાનું હતું. ચાલો જમવા. ચાલો તો અમારું હવે કામ પતી ગયું છે. બપોરનું વાસણ અને કચરા પોતાને એવું બધું. અને હવે આ જો ત્રણ વેજાને આપણે ઉડાવવાના. બધા છોકરા ઉડાવી દઈએ અને આપણે થોડી વાર સૂઈ જઈએ તો થોડીક આરામ રહે. ચાલો તો હું ઉઠી ગઈ છું અને વાગી ગયા છે સાંજના 5. અને અહીંયા મેત્રીબેન પણ જો ઉઠી ગયા છે તો એને મમ ખાવાનું છે. તો જો દાદાએ ઉઠી ગયા છે મમનું વેફર્સ ને એવું બધું. અને અહીંયા મેં મૂકી દીધો છે ચા. રોંઢે કોણ ચા પીવે છે. આપણે જો હમણાં ચા પીવાની છે અને પછી જો આ વાસણ ને એવું બધું ગોઠવીશું, કપડાં ને એવું બધું હંકેલશું ને એવું બધું કામ કરીશું. અને અંશુ ને સિયા બની ગયા છે ટ્યુશનમાં. અને હા, એક વાત, આજે મસ્ત આઈટમ બનાવવાની છે તો એની રેસીપી હું આજે શેર કરવાની છું. તો વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ કરી ના જોતા. કેમ કે ઘણા લોકોની કમેન્ટ હોય છે કે તમે ખાવાનું બતાવો છો પણ ક્યારેક રેસીપી બતાવો તો કોઈને આવડે. અમારે રેસીપી પણ જાણવી છે. તો આજે હું પૂરેપૂરી રેસીપી તમારી જોડે શેર કરીશ. તો જોતા રહેજો વિદેશી યાત્રીને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હું આવી ગઈ છું કિચનમાં. તો આજે અમારે બનાવવાની છે લીલી તુવેરની કચોરી, એટલે લીલવા કચોરી. તો તમારે રેસીપી જોઈએ તો આખો બ્લોગ જોજો. બહુ બધી મજા આવવાની છે બ્લોગમાં અને તમે પણ શીખી જશો કે લીલી તુવેરની કચોરી કેવી રીતે બનાવાય. ઘણા લોકો કહે છે રેસીપી શેર કરો. તો આજે થયું થોડી ફ્રી પડાતી તો થયું કે ચલો આજે રેસીપી શેર કરી દઈએ. કે સારી આઈટમ બનાવે તો એવી ઈચ્છા થાય કે રેસીપી શેર કરીએ. પછી શાક રોટલીમાં તો એવું કંઈ હોય નહીં બહુ ખાસ. એવું તો બધાને મોસ્ટલી આવડતું જ હોય. તો એ ઘણા લોકો શાકની રેસીપી માંગતા હોય છે. પણ આજે આપણે આઈટમ બનાવવાની છે તો ચલો રેસીપી પણ શેર કરી દઉં. તો એના માટે મેં જો અહીંયા આંબલી અને ખજૂર પાણી થોડું નાખીને અહીંયા મેં ઉકળવા મૂકી દીધું, થોડું એવું મીઠું નાખી. અને આમાં મેં 2 બટેકા બાફી દીધા છે. એટલે ઘણા લોકો બટેકા નહીં નાખતા, પણ બટેકા નાખે તો થોડુંક મસાલો છે ને આમ વ્યવસ્થિત બને, બાઇન્ડિંગ સારું આવે. એટલે મેં 2 બટેકા બાફી દીધા છે. અને મેં અહીંયા જો મેંદાનો લોટ લઈ લીધો છે. મેં અહીંયા 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. પણ તમે તમારા સભ્યો પ્રમાણે લઈ શકો. અમે તો 10 જણા છીએ એટલે અમારે 500 ગ્રામ લોટ જોઈએ. તમે તમારી રીતે લઈ શકો છો. તો 500 ગ્રામ અહીંયા લોટ લીધો છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ. લોટમાં આપણે નાખીશું મીઠું. તમારા સ્વાદ અનુસાર નાખી દેવાનું. અમે તો મીઠું તો બહુ ઓછું ખાઈએ છીએ એટલે મોણ વ્યવસ્થિત નાખવાનું. જો મોણ સારું હશે ને તો તમારે ખસ્તા કચોરી બનશે. તો 500 ગ્રામ લોટમાં આટલું, ટૂંકમાં મુઠ્ઠી વળે ને એટલું ઓઇલ નાખવાનું તમારે. અજમા
તો આ લોટમાં આપણે તેલ, અજમો અને મીઠું આટલી વસ્તુ જ નાખવાની, બીજું કશું નાખવાનું નથી. અને ચલો આપણે હવે લોટ બાંધીએ. નોર્મલ પાણીથી જ લોટ બાંધવાનો છે, ગરમ પાણીથી નથી બાંધવાનો. એના માટે જો મેં અહીંયા પાણી લઈ લીધું છે. અને લોટને બહુ હાર્ડ નથી રાખવાનો, સોફ્ટ જ રાખવાનો છે. એટલો બધો સોફ્ટ નહીં અને હાર્ડ નહીં, મીડિયમ. જો મિત્ર, આ રીતની મુઠ્ઠી વણે ને એ રીતનું લોટનું મોણ રાખવાનું છે. જો તમને ઓછું લાગે ને તો મોણ નાખવાનું, પણ આ પરફેક્ટ છે. આવી મુઠ્ઠી વણવી જ જોઈએ. હજુ મેં આની અંદર પાણી નથી નાખ્યું, ખાલી મોણમાં જ છે. જો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો. જો આ રીતનો રાખવાનો, બહુ કડક એ નહીં, બહુ સોફ્ટ એ નહીં, આ રીતનો લોટ. મસાલો બનાવવા માટે આપણે અહીંયા લીલા મરચાં, લીલું લસણ, લીલી તુવેર અને 2 કટકા આદુ, આટલું બધું લઈ લીધું છે આપણે. તો મિત્રો, આ બધી વસ્તુ તુવેર, લીલું લસણ, લીલા મરચાં અને આદુ જેટલી પણ વસ્તુ દેખાય છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાની છે, કે દરદરું બહુ પીચાઈ ના જાય એ રીતે આપણે ક્રશ કરીશું એને. તો મિત્રો, મેં અહીંયા બધી વસ્તુ પીચીને ક્રશ કરી નાખી. આ રીતનું આપણે રાખવાનું છે. અને અહીંયા મેં બટેકાએ ફોલી દીધા છે. મેં 2 બટેકા બાફવા મૂક્યા હતા ને એ. ચાલો હવે વઘાર કરીએ આપણે. તો અહીંયા વઘાર માટે મેં થોડું તેલ લઈ લીધું છે. એમાં આપણે જીરું નાખવાનું છે, અડધી ચમચી જેટલું જીરું. આપણે રાઈ નથી નાખવાની, ખાલી જીરાનો જ વઘાર કરવાનો છે. થોડી એવી હિંગ, જેટલી હિંગ લીધી છે એટલી જ હળદર. હવે આ બધો મસાલો અંદર એડ કરી દેવાનો છે, આપણે જે પીસેલું છે ને એ તુવેરનો. તો મિત્રો, આપણે જે 2 બટેકા લીધા હતા એ મેં છૂંદો કરી નાખ્યો છે. અને હવે આપણે આની અંદર એડ કરવાનો છે. પછી આવશે થોડું એવું મીઠું, થોડી એવી ખાંડ અને આટલા મસાલામાં 1 આખું લીંબુ આપણે નીચી દેવાનું છે. તો હવે આપણે બધા મસાલા મિક્સ કરવાના છે અને પ્રોપર હલાવવાનું છે. આ તુવેરનું પાણી થોડું થોડું બળે ને ત્યાં સુધી. મેં આમાં બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કર્યો, ગરમ મસાલા કે લાલ મરચું કશું જ નહીં, કેમ કે આપણે પહેલેથી લીલા મરચાં નાખ્યા હતા. તો ટેસ્ટ તમારો એકદમ મસ્ત આવી જશે. આખો ગ્રીન જ મસાલો બનાવવાનો છે, નેચરલ આખો. તો મિત્રો, આમાં મેં ધાણા નાખીને આપણે અલગ ડીશમાં કાઢી લીધો છે મસાલો બધો. તો મિત્રો, મેં અહીંયા જો ખજૂર આમલીની ચટણી કરી દીધી છે. આમાં આખા ધાણા, તલ, લાલ મરચું, મીઠું અને ગોળ, આટલી વસ્તુ જ મેં નાખી છે. તો મિત્રો, આપણી અહીંયા ચટણી ઉકળી ગઈ છે અને આપણે લોટને પણ 2 કલાક થઈ ગયા છે. તો હવે આપણે કચોરી વણવાની છે અને અહીંયા આપણો મસાલો પણ રેડી છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ કચોરી વણવાનું. તો મિત્રો, મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ગોળી લેવાનું છે કચોરી બનાવવા માટે. તો આપણે એને વણીશું. બહુ મોટી નથી બનાવવાની, નાની નાની આપણે બનાવવાની છે. બહુ પતલી નહીં, થોડી જાડી રાખવાની, નકર મસાલો છે ને બહાર નીકળી જશે આપણો. સાવું થઈ જાય એટલે આને ઊંધી કરી દેવાની. પછી આ મસાલો છે ને થોડો લઈ લેવાનો. આને છે ને રાઉન્ડ કરીને ગોળી અંદર મૂકવાની. પછી બધી બાજુથી ફોલ્ડ કરી દેવાનું. વધારાનો થોડો લોટ લઈ લેવાનો અને પ્રેસ કરી દેવાનો. પછી ધીમા હાથે થોડી વળવાની. અને બસ આપણે આ સાઈડની જ બનાવવાની, વધારે મસાલો ભરે એટલે સારો લાગે. તેલ આપણું આવેલું જ છે, ધીમે કરીને આપણે મૂકી દઈશું. કચોરી તળાતા બહુ વાર લાગે એટલે આમાં છે ને પેશન્સ રાખવું પડે. બહુ ફાસ્ટ ગેસે નથી આપણે તળવાની, ક્રિસ્પી કરવાની છે ને એટલે થોડી વાર લાગશે. મિત્રો, આપણી મસ્ત મસ્ત કચોરી બનીને રેડી થાય છે. હજુ આ થોડી કાચી છે. જ્યાં સુધી આ બબલ્સ બંધ ના થાય ને ત્યાં સુધી આને ફ્રાય કરવાની છે, નાની નાની કચોરી.
આ સાઈડ જો મેં બીજી કરી હતી. તો મિત્રો અમારી મસ્ત મજાની નાની નાની કચોરી બનીને તૈયાર થઈ રહી છે. તો ચલો તમને બતાવું. જો મસ્ત મજાની કચોરી અહીંયા તળાઈ રહી છે અને આ સાઈડ મારી વણવાની પ્રોસેસ પણ ચાલુ છે. અને બીજી બાજુ જો છોકરાઓ કચોરી ખાઈ રહ્યા છે, એમની થાળીમાં પતી ગઈ છે. એકવાર આપી હતી, પતી ગઈ. તો એમને પણ ભાઈને છોકરાઓ કચોરી. અંશુ, નેત્રી, કચોરી ભાઈ કેવી બની? મસ્ત મસ્ત. તો ફાઇનલી આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. 4 કલાક થઈ ગયા છે આપણે કચોરી બનાવતા બનાવતા. જો તમારે પેશન્સ હોય તો જ તમે કચોરી બનાવજો, નકર તો આમાં તો છે ને ધીરજ રાખો ને તો જ બને કચોરી, નકર ના બને. બહુ બધી વાર લાગે. ચાલો અમે હવે જમી લઈએ. અડધા લોકોએ તો ગરમ ગરમ જમી લીધું છે. ચાલો તો અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને હું અને જૈન જઈએ છીએ આટો મારવા માટે. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને 11 વાગી ગયા છે રાતના. તો હવે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જોતા રહેજો વિદેશી યાત્રીને. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.